આપણે આગળ જોયું તેમ ઘાતાંકીય પદ્ધતિમાં કઈ રીતે સંખ્યાને નાના સંક્ષિપ્ત રૂપમાં દર્શાવી શકાય. હવે એ જ વસ્તુને ગાણિતિક ગણતરીઓમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, એનો ઉપયોગ કરવાનો છે. તો ગાણિતિક ગણતરીઓમાં સૌપ્રથમ આપણે ગુણાકાર અને ભાગાકાર જોઈએ. હવે ગુણાકાર અને ભાગાકાર કોનો ગુણાકાર અને ભાગાકાર કરવાનો? તો કે આપણે જે આગળ ઘાતાંકીય સંખ્યાઓ વિશે જોયું એવી સંખ્યાઓનો ગુણાકાર અને ભાગાકાર કરવાનો છે. તો સૌપ્રથમ જોઈએ 4.5 ગુણ્યા 10⁸ ગુણાકાર 4.0 ગુણ્યા 10⁹. હવે ગુણાકાર કરવાનો છે તો આ બે સંખ્યાઓનો ગુણાકાર થશે અને આ જે ઘાત સ્વરૂપે દર્શાવી છે આપણને ખબર છે કે ઘાતમાં સંખ્યા હોય અને એનો ગુણાકાર કરીએ તો ઘાતનો શું થાય? સરવાળો થાય. અને જો ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી. ચાર 4.5 ગુણ્યા 4.0 એના ગુણ્યા 10⁸ વત્તા 9. 4.5 ગુણ્યા 4 ચોકું 16 અને 4 પંચા 20. 16 ને 2 18. 18 ગુણ્યા 10⁹ 9 વત્તા 8 વત્તા 9 17. હવે આપણે આગળ જોયું હતું કે આપણે કેટલા વેરિયેબલની અંદર સંખ્યાને દર્શાવવાની છે? તો કે 1.00 to 9.99 સુધી. તો જોઈએ, હવે એક પોઈન્ટ કાપીશું એટલે 1.8 into 10⁸18. હવે તમને એવું થશે કે અહીંયા 18 કઈ રીતે થયું? તો કે પહેલા જે હતું એ 18 પછી 17 શૂન્ય હતા, બરાબર. હવે શું થશે? તો કે 1 એક જે સંખ્યા છે એના પછી 18 શૂન્ય છે, એટલે કે 18 સંખ્યા એની પાછળ છે. તો આપણને જવાબ શું મળ્યો આનો? 1.8 into 10⁸18. એવી જ રીતે બીજો દાખલો જોઈએ તો 6.4 into 10⁻30 ગુણ્યા 2.0 into 10⁻². હવે અહીંયા જે આપણે પહેલા પ્લસ સાઇન લીધી એટલે કે પ્લસ ઘાતાંક લીધા, તો હવે શું કરીશું? ઋણ ઘાતાંક કરી દઈએ તો શું થશે? 6.4 into 2.0 into 10⁻30 ઓછા વત્તા ઓછા 10⁻² is equal to 6.4 into 2 કેટલા થશે? 12.8. 12.8 into 10⁻32. હવે પાછું અહીંયાથી પોઈન્ટ કાપીશું એટલે શું થશે? 12.8 into 10⁻31.
હવે તમને અહીંયા એવો પ્રશ્ન થશે કે આ -32 હતું તો અહીંયા કેમ ઘટ્યું? અહીંયા તો તમે વધાર્યું, 70 ની જગ્યાએ 18 કર્યું. તો આપણને ખબર છે કે શૂન્યથી જેમ ઋણ તરફ જઈએ તેમ મૂલ્ય ઘટે અને શૂન્યથી ધન તરફ જઈએ તેમ મૂલ્ય વધે. તો 32 થી 31 તરફ આવીશું તો શું થશે? જમણી બાજુ જેમ જઈશું મૂલ્ય વધશે, બરાબર? એટલે અહીંયા 31 થાય છે, બરાબર? -31. એ જ રીતે ભાગાકાર જોઈએ. સૌપ્રથમ જોઈએ તો 4.8 into 10³ divided by 6.4 into 10⁶. તો આમાં સૌપ્રથમ શું થશે? 4.8 divided by 6.4 into 10⁻³ minus 6. 48 divided by 64. 48 divided by 64 કરીશું એટલે શું થશે? 0.75 into 10⁻³ હવે આ 0.75 છે એટલે એને 7.5 કરવું હોય તો શું કઈ રીતે દર્શાવાય છે? તો કે 7.5 into 10⁻⁴. હવે -3 માંથી -4 કઈ રીતે થયું? તો કે આ સંખ્યા 0.75 હતી, એને આપણે એનું મૂલ્ય વધાર્યું એટલે ઘાતમાં શું થાય? જે માઇનસ ઋણ ઘાત છે એમાં વધારો થાય એટલે ઘાત જે છે એ ઋણમાં વધી, એમ ઋણમાં એનું મૂલ્ય વધ્યું. પછી આગળ જોઈએ તો બીજા નંબરમાં આ બંને ઘાત આપણે પ્લસમાં લીધી, હવે એ જ રીતે ઘાત માઇનસમાં લઈએ. 7.5 divided by 3.5 into 10⁻⁴ into 10⁻⁵. હવે 7.5 divided by 3.5 તો એ જવાબ આવશે આપણે 2.14 into 10⁻⁴ minus 5 is equal to 2.14 into 10⁻⁻ વત્તા એટલે 4 ને 5 9 અને મોટી સંખ્યા આગળની નિશાની એટલે માઇનસ એટલે શું થશે? -9. 2.14 into 10⁻⁹ આનો જવાબ આ રીતે આવશે. તો આ સંખ્યાના જે આપણે પોઈન્ટમાં છે ઘાતાંક સ્વરૂપે દર્શાવેલી એ સંખ્યાનો સૌપ્રથમ ગુણાકાર જોયો અને પછી ભાગાકાર. આગળ જોઈએ સરવાળા અને બાદબાકી. તો આ જે ઘાતાંકીય પદ્ધતિથી જે સંખ્યાને દર્શાવી છે એ સંખ્યાઓના આપણે સરવાળા અને બાદબાકી જોઈએ. તો એમાં સૌપ્રથમ પહેલો દાખલો જોઈએ તો 6.35 into 10⁻⁷ plus 4.8 into 10⁶. તો આ જે સરવાળા અને બાદબાકી કરવાની હોય ને ત્યારે શું કરવાનું હતું કે આ જે ઘાતાંક છે ને એને સરખા કરવા પડે. અહીંયા 7 છે તો અહીંયા પણ મારે 7 કરવા પડે. તો હું શું કરી શકું તો કે આ બે સંખ્યાઓનો સરવાળો કમ્પ્લીટ કરી શકું અને પછી આ ઘાતાંકોને કોઈ એક પર્ટિક્યુલર 7 હોય તો 7 તરીકે પછી ગુણ્યા 10⁷ હું દર્શાવી શકું. હવે આને 7 ઘાત કરી હોય મારે તો શું કરવું? આ પોઈન્ટ મારે આ બાજુ લઈ જવું પડે, બરાબર? એટલે શું થાય? 0.48 થાય. જોઈએ 6.35 plus 0.48 into 10⁷ થઈ જાય ને? હવે
આ તો ઓલરેડી 7 માં જ છે 10 અને આને 10 કરવાની છે એટલે શું કર્યું મેં કે 4.8 છે અને મેં પોઈન્ટ આગળ લઈ ગયો એટલે શું થઈ ગયું 0.48. હવે આ બેનો સરવાળો થશે 6.35 પ્લસ 0.48 એટલે 6.83 into 10⁻⁷. હવે એ જ રીતે આ ધન ઘાતાંક છે એ રીતે ઋણ ઘાતાંકનું જોઈએ. (7.25 into 10⁻⁸ plus 7.25 into 10⁻⁹. હવે જોઈએ તો અહીંયા જુઓ, અહીંયા પહેલી જે ઘાત છે એ મોટી બતાવી, બીજી ઘાત નાની બતાવી. અહીંયા પહેલી જે ઘાત છે એ સંખ્યાની અંદર કહું છું કે સંખ્યા 8 છે તો અહીંયા 9 છે, પરંતુ 8 જે સંખ્યા છે એ કેવી છે? મોટી છે. અને -9 જે છે, -8 મોટી છે કોના કરતા? -9 કરતા. હવે મારે આને -9 કરવી હોય તો શું કરવું પડે? -8 કરવી હોય તો પોઈન્ટ કાપવું પડે એટલે શું થાય? 0.725. તો હવે જોઈએ 7.25 into 10⁻⁸ plus 0.725 into 10⁻⁸. એટલે મને સરખી ઘાત મળી ગઈ ઉપર -8. 7.25 plus 0.725 into 10⁻⁸ is equal to 7.25 plus 0.725 25 plus 75 એટલે 7.975 into 10⁻⁸. આપણને જવાબ મળી ગયો. આ વાત થઈ સરવાળાની. હવે બાદબાકી જોઈએ. તો બાદબાકીમાં સૌપ્રથમ જોઈએ તો 8.25 into 10⁻12 minus 7.5 into 10⁻11. હવે મારે આ 11 ઘાત છે અને 12 કરી હોય તો શું કરીશ? હવે ફરી પાછો પોઈન્ટ કાપીશ એટલે શું થઈ જશે? 8.25 minus 0.75 into 10⁻12. હવે 12 ઘાત થઈ જાય ને, 0.75 કરી નાખીએ 7.5 નું એટલે 12 ઘાત થઈ ગઈ. હવે 8.25 minus 0.75 એટલે કેટલા મળે? 7.5 into 10⁻12. એ જ રીતે આ આપણે પ્લસ ઘાતની વાત કરી, એ રીતે હવે માઇનસ ઘાતની વાત કરીએ. 4.40 into 10⁻⁻10 minus 2.20 into 10⁻⁻11.
હવે -11 છે અને મારે -10 કરવી છે, તો ફરીથી અહીંયા પોઈન્ટ કાપવો પડશે, એટલે 0.220 થશે. તો એ જોઈએ. 4.40 minus 0.220 into 10⁻⁻10 is equal to 4.40 minus 0.22 એટલે 4.18 into 10⁻⁻10. તો આ રીતે આપણે ઘાતમાં દર્શાવેલી સંખ્યા અને સંક્ષિપ્ત રૂપમાં, બહુ જ મોટી સંખ્યા હોય એને સંક્ષિપ્ત રૂપમાં દર્શાવી હોય અને પછી એના ઉપર ગાણિતિક ક્રિયાઓ કઈ રીતે કરવી એ આપણે જોયું. સૌપ્રથમ ગુણાકાર અને ભાગાકાર જોયું અને ત્યારબાદ સરવાળા અને બાદબાકી. જય હિન્દ.